સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું કરોડોનું બજેટ હોવા છતાં એક જ શાળા ભવનમાં હાલ 6 શાળા બે પાળીમાં ચાલી રહી હોવાનું સામે આવ્યું છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે 1000 કરોડ કરતાં વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે। 1000 કરોડ કરતાં વધુનું બજેટ ધરાવતી શિક્ષણ સમિતિમાં એક શાળા ભવન એવું છે જેમાં એક બે નહીં પરંતુ 6 શાળા બે પાળીમાં ચાલે છે। ઓરડાની અછત વચ્ચે એક ભવનમાં 6 શાળા ચાલતી હોય વિદ્યાર્થીઓએ ચોમાસાની સિઝનમાં પણ લોબીમાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે, ત્યારે આ તરફ શાસકો નજર કરે તે જરૂરી બન્યું છે। મારું નામ જિજ્ઞાસા પટેલ, હું શાળા ક્રમાંક 168 માં એસ્ટેટ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું। અત્યારે અહીંયા કુલ 6 શાળાઓ અભ્યાસ કરે છે, અભ્યાસ માટે બાળકો બેસાડે છે। શાળા ક્રમાંક 161, શાળા ક્રમાંક 166, શાળા ક્રમાંક 167, શાળા ક્રમાંક 168, શાળા ક્રમાંક 263 અને શાળા ક્રમાંક 338। અમારી જે મૂળ શાળાનું મકાન છે 168, 167 અને 263 એનું મૂળ મકાન રામનગર ખાતે છે, જેનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, એટલે એ મકાન હવે બાળકો માટે જોખમી બન્યું। બાળકો માટે એ મકાન જોખમી બન્યું એટલા માટે બાળકોને ત્યાં બેસાડે નહીં, એટલા માટે અમારે બાળકો માટે નવા મકાનમાં મારે બાળકોને શિફ્ટ કરવાની ફરજ પડી। હવે એટલા માટે જે બાળકોની જે અહીંયાની જે ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ છે અને ઘણી બધી બાબતો જેમ કે વાલીઓને જે રહેઠાણની નજીક હોય, પછી જે મકાનમાં ફાયર સેફ્ટીથી માંડીને બધી જ વ્યવસ્થા હોય, બાળકોને સલામત રીતે આપણે વ્યવસ્થિત બેસાડી શકીએ એવી રીતે અમારે બિલ્ડિંગમાં મેનેજ કરવાનું હતું, તો અમે આ શાળામાં એ રીતે આ શિફ્ટ કરી છે। હવે એમાં જે શાળાની સંખ્યા પ્રમાણે દરેક શાળાઓને વર્ગો ફાળવવામાં આવ્યા છે, એ રીતે અમને આ શાળામાં વર્ગો ફાળવવામાં આવ્યા છે। હવે વર્ગો ધોરણ પ્રમાણે તો નથી, ઓછા તો પડે જ છે જોકે, પરંતુ અમે બાળકોને બિલકુલ પણ તકલીફ નહીં પડે અને અગવડ નહીં પડે એ રીતે અમે વ્યવસ્થિત રીતે શિસ્તબદ્ધ આયોજન કરીને વર્ગોને ભણાવીએ છીએ।